નમસ્કાર મિત્રો, આજનો વિષય સામાન્ય નથી, કારણ કે આજે આપણે એવા 7 રહસ્યમય સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકો પોતાના જીવનમાં અનુભવતા હોય છે, પરંતુ તેનો અર્થ સમજી શકતા નથી. ઘણા લોકો કહે છે કે તેમને અચાનક અંદરથી કોઈ સંકેત મળે છે, કોઈ ઘટના બનવાની પહેલેથી જ અનુભૂતિ થાય છે, અથવા મંદિરમાં જતા આંખોમાંથી આંસુ આવી જાય છે. તો શું આ માત્ર મનનો ભ્રમ છે કે પછી કોઈ દિવ્ય સંકેત? ભારતીય આધ્યાત્મિક પરંપરાઓમાં એવી માન્યતા જોવા મળે છે કે જ્યારે વ્યક્તિમાં આધ્યાત્મિક જાગૃતિ વધવા લાગે છે, ત્યારે મન અને શરીરમાં કેટલાક વિશેષ અનુભવો થઈ શકે છે. આજે આપણે આવા 7 સંકેતો વિશે જાણીશું. પ્રથમ સંકેત: અંતરાત્માનો અવાજ અનુભવવો. ક્યારેક કોઈ કામ કરતા પહેલા અંદરથી અવાજ આવે કે આ કામ ન કર, અહીં ન જા, અથવા આ વ્યક્તિ પર વિશ્વાસ ન કર. ઘણી વખત પછી એવી ઘટના બની જાય છે કે વ્યક્તિને આશ્ચર્ય થાય. કેટલાક લોકો તેને અંતરાત્માનો અવાજ અથવા આંતરિક ચેતનાનો સંકેત માને છે. બીજો સંકેત: મંદિરમાં કે ભજન દરમિયાન આંખોમાં આંસુ આવી જવા. ઘણા ભક્તોને ભગવાનનું સ્મરણ કરતા, આરતી સમયે અથવા ભજન સાંભળતા આંખોમાંથી આંસુ આવી જાય છે. આ ભાવ અને ભક્તિની ઊંડી લાગણીનું પ્રતીક માનવામાં આવે છે. ત્રીજો સંકેત: સપનામાં મંદિર, દેવસ્થાન અથવા દિવ્ય પ્રકાશ દેખાવા. જો વારંવાર સપનામાં મંદિર, દીવો, પવિત્ર પ્રકાશ અથવા ભગવાનના દર્શન થાય, તો ઘણી આધ્યાત્મિક માન્યતાઓ તેને શુભ સંકેત માને છે. આવા સપનાઓને સકારાત્મક ભાવથી સ્વીકારવા જોઈએ. ચોથો સંકેત: એકાંત અને શાંતિ ગમવા લાગવી. આધ્યાત્મિકતા તરફ મન વળે ત્યારે ભીડ કરતાં શાંતિ, કુદરત અને એકાંત વધુ ગમવા લાગે છે. આવા સમયે વ્યક્તિ વધુ વિચારશીલ બની શકે છે. પાંચમો સંકેત: શરીરમાં અચાનક ઉર્જા અથવા કંપન અનુભવવું. જપ, ધ્યાન અથવા પ્રાર્થના દરમિયાન શરીરમાં કંપન, ગરમાવો અથવા વિશેષ ઉર્જાનો અનુભવ થઈ શકે છે. જો કે, આવા અનુભવોના શારીરિક અથવા માનસિક કારણો પણ હોઈ શકે છે, તેથી સમજદારી રાખવી જરૂરી છે. છઠ્ઠો સંકેત: તમારી પાસે લોકો શાંતિ અનુભવવા લાગે. કેટલાક લોકોની નજીક બેસતા જ મન શાંત થઈ જાય છે. તેઓ સકારાત્મકતા ફેલાવે છે અને બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. સદ્ભાવ અને કરુણા પણ આધ્યાત્મિક જીવનના મહત્વના ગુણો છે. સાતમો સંકેત: ભગવાન પ્રત્યે અચાનક આકર્ષણ વધવું. ભજન ગમવા લાગે, મંત્ર સાંભળવાનું મન થાય, પૂજાપાઠમાં રસ વધે અથવા મંદિરમાં મન લાગે, તો ઘણા લોકો તેને આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત માને છે. જીવનના સુખ દુઃખ વ્યક્તિને ઈશ્વર તરફ વાળવાનું કારણ બની શકે છે. અંતમાં એટલું જ યાદ રાખવું કે સાચી આધ્યાત્મિકતા સારા વિચારો, સારા કર્મો અને બીજાની નિસ્વાર્થ મદદમાં રહેલી છે. માત્ર ચમત્કારની અપેક્ષા રાખવાને બદલે જીવનમાં સદાચાર અને સકારાત્મકતા લાવવી એ જ સાચો માર્ગ છે. જય સિકોતરમાં. હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.